कर्म की गत न्यारी हे उद्धवजी कर्मन की गत न्यारी। સારા અને નરસા, સારા અને ખરાબ આ બે ફળ હોય છે. સારું કર્મ કરો તો સારા ફળ મળે અને બુરા કર્મ કરો તો બુરું ફળ મળે. એ વાત તો નક્કી જ છે. તો તમારે જેવું ફળ જોતું હોય એવું બીજ તમારે વાવવું પડે. જો તમારે કેરીની આશા હોય તો આંબો વાવવો પડે, અને બોરડી વાવો તો આંબો કોઈ દી થતા નથી, અને બોરડીમાં કોઈ દી કેરી આવે નહીં, એમાં બોરા જ આવે અને કાંટા વાગે. તો આવા કર્મનું ફળ ઈશ્વર કેવી રીતે આપે એની તમને એક સુંદર મજાનો દાખલો આપીને કહું. એક મોટી કંપની હતી. આ કંપનીમાં એકવાર ઓડિટ આવ્યું. ઓડિટ આવ્યું એટલે કંપનીનો માલિક તો ત્યાં હાજર જ હતો. એટલે ઓડિટર સાહેબે કીધું કે આ કંપનીમાં આટલી ભૂલ છે ભાઈ, તમારે આટલો દંડ ભરવો પડશે. પણ માલિકે વિચાર કર્યો કે આ ભૂલ કોનાથી આવી છે એ તો હજી કોઈ ખબર નથી. એટલે એને સીધો પોતાના મેનેજરને બોલાવ્યો અને મેનેજર ઉપર ગુસ્સે થઈ ગયા. બહુ ક્રોધ કર્યો. મેનેજરને ન કહેવાના શબ્દ કહેવા લાગ્યો. મેનેજરને પણ સામે ક્રોધ આવ્યો, પણ માલિકને તો કાંઈ કહી ન શક્યો. એટલે બોલ્યા વગરનો જતો રહ્યો. બહાર આવી પોતાની ચેમ્બરમાં બધા સ્ટાફના માણસોને બોલાવ્યા. સ્ટાફના માણસોને બોલાવી અને બધા સ્ટાફના માણસોને જેમ તેમ કહેવા લાગ્યા. સ્ટાફના માણસોને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. તમે બધા આમ કરો છો ને તમે તેમ કરો છો ને. એટલે સ્ટાફના માણસો મેનેજરને તો કાંઈ કહી ન શકે, કારણ કે જો કાંઈક સામું બોલે તો એને કાઢી નાખે. એટલે ક્રોધ તો એને પણ આવ્યો. બધાને ક્રોધ ચડ્યો. જેમ જેમ છૂટતા ગયા એમ આ બધા વોચમેન જે હતો, પહેરેદાર હતો, એના ઉપર બધા ગુસ્સે થતા ગયા ને હાલતા ગયા, ગુસ્સે થતા ગયા ને હાલતા ગયા. કારણ કે જે ગુસ્સે ભરાયેલો માણસ ગમે એને કાઢે ત્યારે એને શાંતિ થાય. એટલે બધા જેમ તેમ બોલતા ગયા. એટલે વોચમેનને પણ ગુસ્સો આવ્યો, પણ પોતાની નોકરી હાતુર થઈ અને બીજા માણસોને તો કાંઈ કહી ન શક્યો. એટલે વોચમેન છૂટી અને ઘીરે ગયો. ઘીરે ગયો તો એના ઘરના ઉપર એને ગુસ્સો કાઢ્યો. કારણ કે ઓલા જે બધા કહી ગયા હતા એ બધોય ગુસ્સો હતો. એ મેનેજરે પોતાના ધર્મપત્ની ઉપર મીંડો રાયડું પાડવા. એ તમારે આખો દી સૂઈ રહેવાનું છે ને કામ કાંઈ કરવું નથી ને રાંધ્યું નથી ને ફલાણું નથી ને. આવો ગુસ્સો કરવા માંડ્યા. એટલે ધર્મપત્ની પોતાના પતિને તો કાંઈ કહી ન શકી. એટલે છોકરાઓ બરાબર ટીવી જોતા હતા. એટલે બે છોકરા ઉપર જઈને પોતાના પતિનો ગુસ્સો હતો એના ઉપર કાઢ્યો. છોકરાઓને મીંડા જેમ તેમ કહેવા. પોતાની માં વઢવા લાગી એટલે છોકરા પણ ઊભા થઈ અને બહાર જતા રહ્યા. માને તો કાંઈ કહી ન શક્યા. બહાર શેરીમાં નીકળ્યા અને ચારે જ બાજુ જોવા માંડ્યા કે એનો ગુસ્સો કાઢવાની ઘણી ઓલી કરવી હતી, પણ ક્યાં કાઢવો. એમાં એક પથ્થરો દેખી ગયા. એટલે પથ્થરો હતો એ ઉપાડ્યો અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઘા કર્યો. ઘા કરતાની સાથે એક બારીમાં અથડાણો. બારીનો કાચ તૂટ્યો અને અહીંયા બરાબર નીચે કૂતરું બેઠેલું. હવે બરાબર પાણો કૂતરા પાસે પીડ્યો અને કાચ પીડ્યો. એટલે કૂતરું તો આમ તેમ માંડ્યું ભાગવા. કૂતરાને પણ ગુસ્સો થયો કે હું માનથી સૂતો તો નિરાયતે અને આ પથ્થર કોને માર્યો હોય છે.
ગુસ્સામાં ને ગુસ્સામાં ને ક્રોધમાં ને ક્રોધમાં ત્યાંથી ભાગવા માંડ્યું. એમાં એક ભાઈ રાતના ડિનર કરી અને મોટા માણસો હાલવા નીકળે. પોતાનું ડિનર કરી અને હાલવા નીકળેલા એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં આ કૂતરાએ આ ભાઈને બટકું ભરી લીધું. હવે આ ભાઈને કૂતરા કરડ્યો એટલે તો એને ટ્રીટમેન્ટ કરાવવા જવું પડે, પાટાપિંડી કરાવવા જવું પડે. પણ આ કૂતરું કરડ્યું એ બીજો કોઈ નહીં, પણ આ કંપનીનો જે માલિક હતો ને એ પોતે હતો. કારણ કે પોતે ડિનર કરી અને બહાર ફરવા નીકળેલો, હાલવા નીકળેલો, કૂતરું એને કરડ્યું. પણ આને મનની અંદર વિચાર થયો કે મારું માણસો તો ઘણા હાલ્યા જતા હતા, તો આ કૂતરું મને જ કેમ કરડ્યું. તો કહેવાનો મતલબ કે ઈશ્વર કર્મનો બદલો દીધા વગર રહેતો જ નથી. એટલે સારા કર્મ કરો તો સારું ફળ મળે. 15 દિવસ કંપનીએ જઈનો એકો આયાના કર્મનું ફળ હતું. એટલે કીધું છે કે સારા કર્મ કરો તો ફળ સારું મળે અને બુરા કર્મ કરો તો ફળ બુરું મળે. પણ ઈશ્વર એનો બદલો તમને જરૂર આપે. માટે કોઈ ઉપર કારણ વગર ખીજાવવું, ક્રોધ કરવો, કારણ કે ક્રોધ વસ્તુ એવી છે. તો પાણી છે પતલા કોનું હે, કોણ પવન સે ભારે. પાણી થી પતલા કોણ હે, तो कौन पृथ्वी से भारी, कौन पवन से तेज है, कौन कलंक से कालो. तो पानी थी पतला ज्ञान है और पाप भूमि से भारी, क्रोध यज्ञ से तेज है और कलंक काजल से काली. અગ્નિ કરતા જો તેજ હોય ને તો ક્રોધ છે. એટલે ક્રોધ કોઈ દી કરવો નહીં. જાણ્યા વગર કોઈ દી કોઈને કાંઈ કહેવું નહીં. એવી અમારી સાધુની તમને બધાને વિનંતી છે. માટે ધ્યાનથી સાંભળો, વિચાર કરો અને પછીને શબ્દ બોલો. કારણ કે છૂટેલા શબ્દ પાછા કોઈ દી હાથમાં આવતા નથી. ઘણા માણસો કહે છે કે હું મારા શબ્દો પાછા ખેંચું છું, પણ પછી પાછા ખેંચે કંઈ થાય નહીં.